સીસીટીવીના વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે ભારે હોબાળો થયો હતો। ત્યારે સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના એસપી ચિંતન પટેલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન સામે આવ્યું છે। રાજકોટ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની પ્રાઇવસી ટ્રીટમેન્ટ રૂમમાં લાગેલા સીસીટીવીના વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે ભારે હોબાળો થયો હતો। જે બાદ આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાના મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના એસીપી ચિંતન પટેલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ મહિલાઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરી હતી, જેમ કે હોટેલ, ચેન્જ રૂમ સહિતના સ્થળો પર મહિલાઓને સાવચેત રહેવું જોઈએ અને જો કોઈ સ્થળ પર હિડન કેમેરા લાગ્યા હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ। વધુમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલના મહિલાઓની પ્રાઇવસીના વાયરલ સીસીટીવી અંગે મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ હોસ્પિટલમાં કેમેરા લગાવવામાં આવતા હોય છે, જેથી આ મામલે હ્યુમન અને ટેકનોલોજીના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને જે કંઈ તપાસ ચાલી રહી છે તેમાં અમદાવાદ સાયબર ક્રાઇમની સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। મહિલાઓએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ તો કે સૌથી પહેલાં તો કોઈ પણ જગ્યાએ આપણે ચેન્જ રૂમમાં જઈએ છીએ કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં, કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે। જે સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે એ જે તે સમયે મેડિકલ આર્કિટેક્ચરના માધ્યમથી નિર્માણ થતું હોય છે અને એના સ્ટાન્ડર્ડ્સના આધારે રાખવામાં આવે છે અને હાલ આ મુદ્દામાં જે પાયલ મેટર્નિટી હોમનો જે કેસ છે એ તપાસ અંતર્ગત છે, તો તે તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અંતર્ગત ચાલી રહેલી છે। તો આ તપાસ બાબતે જે પણ મુદ્દાઓ બહાર આવશે એના પર ડિટેલમાં મીડિયાને જાણ કરવામાં આવશે। પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાલ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ ચાલી રહી છે અને જે પણ શકમંદ આઈપી કે કાંઈ પણ શકમંદની માહિતી મળે છે તો એ તમામ માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ થઈ રહી છે। વાયરલ સીસીટીવી અંગે પાયલ મેટર્નિટી હોસ્પિટલના સંચાલકોએ પણ અમને અરજી આપી છે, જેથી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ તકે સાયબર એસીપી ચિંતન પટેલ દ્વારા પાયલ મેટર્નિટી હોસ્પિટલ અંગે વધુમાં જણાવ્યું હતું કે જો પાયલ હોસ્પિટલના તબીબો અથવા સ્ટાફના કોઈ રોલ હોવાનું સામે આવશે તો તેના પર કાયદેસર પગલાં લેવામાં આવશે। સાથે જ ગર્ભવતી મહિલાઓના ચેકઅપ રૂમમાં સીસીટીવી હોવું કાયદેસર કે ગેરકાયદેસર અંગે કહ્યું હજુ કોઈ ચોક્કસ તારણ આવ્યું નથી, પણ આ સંપૂર્ણ વિષય આરોગ્ય શાખાનો છે, જેથી આરોગ્ય વિભાગ જો ચેકઅપ રૂમમાં સીસીટીવી કેમેરાની ફરિયાદ કરશે તો સાયબર પોલીસ તે દિશામાં પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશે।